તો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે પોષ વદ છઠ અને આજે છે 20 જાન્યુઆરી અને આજે છે સોમવાર. ગુડ મોર્નિંગ તો આપણું ક્યારનું થઈ ગયું છે, અત્યારે છે ગુડ આફ્ટરનૂન. તો બધાને ગુડ મોર્નિંગ, શુભ બપોરે આવે તો જો. અને અહીંયા આપણે ભગવાનની ડીશ પણ રેડી થઈ ગઈ છે. ગુવારનું શાક, રોટલી, છાશ અને પાણી ધરી દીધું છે. ને આપણે બનાવ્યું છે જો અહીંયા મૂળા પણ છે અને થોડીક આપણે પાલકની સબ્જી પણ બનાવી છે ને એવું બધું છે. ચાલો પેલા ભગવાનને આપણે થાળ આપી દઈએ. તો જો આ છે અમારું મંદિર ને કાલે તમને કીધું હતું ને કે અમારા ઘરે એક વ્યક્તિ આવવાના છે, એટલે વ્યક્તિ આવી ગયા છે બા. તો જો અહીં બા બેઠા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. તો કેમ છે? સારું છે? સારું છે. કોણ પૂછે છે? હું પૂછું છું, રાધિકા. રાધિકા. તમારો વિડીયો લઉં છું. પેલા તમે વિડીયો જોતા? ખબર છે હું તમને બતાવતી પેલા? કાંઈ સંભળાતું નથી સંભળાતું. તો તમારે અહીંયા જમવું છે કે બહાર તમારે બે જમવા આવશો? એટલે હું છે ખાવાનું ખાવા મારી આવું. હાલે આવશો તમે? હા, અહીંયા ખુરશી મારી આવું. હા તો વહી આવો બારા. અવાય તો નકર નો અવાતું હોય અહીંયા દઈ દો તો વધારે સારું મારે. તો વધારે સારું. હે? તો કઈ ને અહીંયા દઈ જાવશું. આય દઈ જાય બાપા મારે ના હું તો આ પછી આને હટ લેવી થઈ ગયેલા. હા ઈ વાત તો છે, પણ આ તો બધું થોડુંક ઈ બાને તમારે બહાર અવાય એમ. આય દઈ દેજે તું તારે. આય દઈ જાઓ. ખાઈ લે. તો આ છે અમારા બા. તમે જોયા જ હશે ઘણા વિડીયોમાં. હા એમ. હા જો હું કઈ કેવું છે? હા કઈ કેવું છે એમ? કાંઈ નહીં કેવું. ઠીક, તો કઈ નહીં. કેવું કાંઈ નથી. બરોબર. તો જો આ અમારા બા છે. હા બોલતું કે કઈ નો સારું. હા એ તો પેલા કરતા તમારે ઘણું ઓછું થઈ ગયું છે, દેખાય. એ તો દેખાય છે હવે, કારણ કે જો હા તો જો પેલા બા છે ને અમારે ઘરે જતા થોડોક ટાઈમ પછી ગામડે ગયા હતા. હવે પાછા બા અહીંયા આવ્યા છે. તો બાને હશે ને પેલા કરતા ઘણો ઓલું ફરક પડી ગયો છે, સાંભળવામાં તે હાલવા ચાલવામાં બધી રીતના. નામે થોડાક શું કે ઉંમર વધે એ પ્રમાણે થોડુંક ઓલું પછી દેખાય કે નહીં એમ. તો પછી બાની ઉંમર કેટલી છે ને હું બધું છે ને તમને સાંજે કહેશું પપ્પા આવે ત્યારે, કારણ કે એને થોડીક વધારે ડિટેલમાં ખબર હોય, આપણને તો ખ્યાલ નથી. 90-95 તો કહે છે, પણ તોય આપણે સાંજે વાત કરશું એના વિશે. અને જો આ બાજુ મમ્મી છે ને કપડાં હકેલે છે, તો હાલો આપણે જમી લેવી પછી હકેલશું, કારણ કે ઢગલો છે એટલે કે ખૂટશે નહીં કંઈ તાત્કાલિક. એટલે જ ને, કારણ કે આજે બા ગામડેથી આવ્યા ને તો બાનું બધું સામાન ને એવું બધું હોય એટલે હવે બધું ધોવાનું બધું વધી ગયું. તો એવું બધું છે, હવે થોડુંક ધોવાનું બધું જ રહે એમ તો હમણાં રોજ રહે, કારણ કે બાને થોડું બધું પ્રોબ્લેમ હોય એટલે એવું બધું છે. તો ચાલો આપણે બપોરા કરી લઈએ ને પછી સાંજે કે બપોરા મળશું. જો અત્યારે વાગી ગયા છે 6:45 અને આ બાજુ મમ્મી બનાવે છે રોટલા અને શાક બની ગયું છે આપણે તુરિયાનું શાક અને ચેવડો બનાવ્યો તો તેલ પણ છે, તેલ કાળું થઈ ગયું. તો એવું બધું છે. તો ને આ બાજુ તમને બતાવું તો રોનક ઘરે વહેલા વહી આવ્યા છે અને મજા નથી એમ. હર્ષા બાબુએ કીધું છે કે અમદાવાદ લગ્ન કરવા આવવાનું છે, ફટાફટ હારા થઈ જાય એમ. એટલે જ ને હાજર થઈ જાવ એમ. અને આ બાર આજ કેવું છે ખબર છે? બાર યાર કેવું થાય છે ખબર છે? ભૂલી જાય છે એમ. કેમ કોઈ લોકો કેનેડાથી આવ્યા હોય પછી એમ દિવસ રાતમાં ખબર ન પડે એમ. તો બપોરે મને શું કે ખબર છે એ કે હજી કેમ કઈ ઉઠા નથી, બપોર 12 વાગી ગયા હજી કેમ કઈ ઉઠા નથી કે એમ. અમે તો બપોરના 12 વાગે બધા ઘરે વહી જાય એમ. અને અત્યારે કે હજી સવારનું, અત્યારે સાંજે પછી સવારનો વેમ હતો. હા એટલે જો એવું બધું છે અત્યારે. તો આપણે છે ને તમે માઇન્ડ એક્ટિવિટી, ગેમની એક્ટિવિટી રમો ને તમે, માઇન્ડ એક્ટિવિટી ગેમ, માઇન્ડ જેમાં અનવોલ્વ થતું મેં શીખવાડી હતી ખબર છે કઈ? હરકો સમજાવો એવી તમે ગેમ રમો ને. હા તો થોડોક વધારે સુધી લાંબી જિંદગી સુધી મગજ હાલે, ભૂલાય નહીં. એટલે માઇન્ડ એક્ટિવિટી કરવી પડે એમ. એવું હોય. મેં વાંચ્યું હતું માઇન્ડ એક્ટિવિટી કરવાથી શું ફાયદો થાય એમ. તો કે લાંબા સમય સુધી તમારી મેમરી છે ને સારી જાય એમ હતું. તો જો અત્યારે એવું બધું છે, 6:45 વાગી ગયા છે. તો ચાલો હવે જમવાની તમને ખબર પડી ગઈ. વાળું ટાઈમ હવે નહીં બતાવી, હવે ડાયરેક્ટ બાની ઉંમર કેટલી છે ત્યાં ડિસ્કશન આવશે. તમારે કેટલી હશે બાની ઉંમર? 90 વટી ગયા છે. તો 90-95 ચોક્કસ મમ્મી કે 95 વટી ગયા, ચોક્કસ નંબર આપો. ઠીક. હમણાં અમારા હગા બેહવા આવ્યા હતા ને, દેરાણી, બાની દેરાણી, કાકા બાપાની આમ 75 વર્ષના છે.
કે 75 વર્ષની દેરાણી હતા તો છે તો એમ કહે છે 95 ઉપર એમ કહે છે કાંઈ નહીં પપ્પાને ચોક્કસ ખબર હશે ને તો એની પાસે આંકડો લેવો મમ્મી કે 95 ઉપર તમારે શું કેવું હોય છે તો આપણે કઈ ખબર ન હોય ને કેટલા વર્ષ છે. બરોબર તો ચાલો હે બાને પૂછું બાને થોડું યાદ હોય કાંઈ નહીં પૂછું તો તો જો બા અત્યારે ઓલું કરે છે માળા બા તમારે કેટલા વર્ષ થયા છે 90 વર્ષ થયા છે. 90 વર્ષ તો થયા જ હશે બસ 90 જ થયા છે કેટલા છે એકાદ વધારે છે એકાદ વધારે છે એમ તો કાંઈ નહીં હમણાં મારા પપ્પા આવે ને મધુભાઈ આવે ને ત્યારે પૂછશું એને થોડી ખબર હશે સાચી હું પૂછું તમારી ઉંમર કેટલી થઈ છે એમ સદીમાં હવે કેટલી વાર છે 100 માં તમારે કેટલી વાર છે એમ હવે 100 વર્ષમાં 100 વર્ષમાં હા તો હો વર્ષમાં હમણાં તમારા 100 વર્ષ પૂરા થઈ જાય ને 5-6 વર્ષ પછી 100 વર્ષ પૂરા થઈ જાવ તમે હા હા તો એવું છે અને જો અત્યારે બા માળા કરે છે તો ચાલો પપ્પા આવે ને પછી આપણે પૂછશું મને મારી તો જો અત્યારે વાગી ગયા છે 8:30 ને બધા નવરા થઈને ફ્રી થઈ ગયા છે અને બેઠા છે હવે તો જો અહીંયા મમ્મી છે ને વાઈટું બનાવશે મમ્મીના પાસે નવો ઓર્ડર આવ્યો વાઈટુનો સામેવાળા માસીને કેનેડા મૂકવાની છે કે ફટાફટ બનાવી દો માસી કા તો માસીએ જો ઘડીક વારમાં એટલી બધી કરી નાખી આખી થાળી ભરી દીધી છે હવે કોઈને ઓર્ડર આપવો હોય તો આપજો અને આ બાજુ તો પપ્પા પણ બેસી ગયા છે ખારી સિંગ ખાવા તો બાની ઉંમર કેટલી હશે અંદાજે 90 ઉપર એટલે આમ કેટલા 95 ઉપર હશે તો 98 હશે 95 હશે ઠીક તો 5 વર્ષ પછી બા 100 વર્ષ થઈ જાય અને સંજયભાઈ કાલનું ઉખાણું જવાબ શું આવે હે બ્લેકબોર્ડ તો કાલનું ઉખાણું શું હતું પણ કાલનું ઉખાણું જેટલું સાફ કરો એટલું કાળું થતું જાય હા તો એનો આન્સર છે બ્લેકબોર્ડ તો આજનું નવું ઉખાણું કહી દો આ બાજુ તો સંજયભાઈ ઉખાણું ગોતે ને તો જો આ બાજુ જો આ શું આવ્યું બોલું કોણ નાના હતા રમતા કંઈક આ ડામસ્યો લાગે આ તો ડામસ્યો પેલા હા પેલા તો આપણે શું કે કબાટ ને હતું નહીં તો આમ જ ડામસ્યા કરતા હા તો એવું છે ડામસ્યો ઘરમાં આવ્યો હા બોલો લીલી બસ હું લીલી બસ લાલ સીટ લાલ સીટ અને એમાં બેઠા કાળા બાવા એમાં બેઠા કાળા બાવા લીલી બસ પછી શું હતું લાલ સીટ લીલી બસ લાલ સીટ અને એમાં બેઠા કાળા બાવા ઈ શું છે તરબૂચ તો એકવાર તો એવું તરબૂચ આવે હે તરબૂચ છે પણ લીલી બસ કીધી ઠેક હા લીલી બસ હા બરાબર તો એકનું એક નો હાલે સંજય બીજું કંઈક પહેરવું આ ધન આવડી જાય પપ્પાને તમારે દેશી ભાષામાં કઈ છે ઉખાણું હોવા તમારે તેથી કેમ બોલાતા કંઈક ઈ ટાઈપનું તો કાંઈ નહીં સંજયભાઈ બીજું કહો તો આ તો બધાને આવડી ગયું ફટાફટ હા કયો પક્ષી એવું છે હા હા કે એનો પોતાનો રંગ બદલી નાખે પોતાનો એ તો ઓલું કંઈક પક્ષી હા તો એવું કયું પક્ષી છે પોતાનો રંગ બદલી નાખે એમ પક્ષીને પાંખું હોય તો ખરું ને ન હોય તો લે પણ પક્ષી હોય તો પાંખું તો હોય જ ને પણ એમ હા તો એમ તો પણ પક્ષી તો કીધું પણ ફોટો નથી ને કે ફોટો બેઠા હા પણ પક્ષી કીધું એટલે પાંખ વાળું જ હોય ને એમ તો અત્યારે જો એવું બધું અત્યારે ચાલે છે તો ચાલો બધા વાટ્યું બનાવવા માટે તો જો તમારી મમ્મી એક વસ્તુ કરવાની છે જો આમ હાથ રાખવાના આ હાથ છે ને એની આવડી આંગળી અને આ હાથ છે ને એની ટચલી આંગળી સમજાણું ઉપરની ને નીચેની ખોલવાની પછી એને બંધ કરી દેવાની પછી આ હાથની પેલી આંગળી અને આ હાથની ટચલી આંગળી ખોલવાની પછી એને બંધ કરી દેવાનું પછી હવે ફટાફટ કરવાનું આમ તો જોઈ તમે ક્યાં સુધી કરી શકો છો એમ કોઈક વાર શું થાય બે થઈ જાય આમ જાય રીતના ભૂલ પડી જાય તો ચાલો તમારે કરવાનું છે ઓકે એમ યાદ રાખ હા તો ચાલો જોઈએ મમ્મી છે ને કેટલી વાર સુધી કરી શકે છે હાલો 1 2 3 4 5 6 7 8 9
10 11 12 એમ તો તમે તો સારું રમી જાઓ પણ તમારો શાંત સ્વભાવ છે ને કોન્સન્ટ્રેટ કરો ને ધીમે ધીમે કરો છો ને એટલે ફટાફટ થાય છે તમારે ધ્યાન રાખવું જ પડે તો થાય બીજા પછી મગજ વયો જાય ને તો તો ભૂલાઈ જાય એમ તો જો મમ્મીએ તો મસ્ત કર્યો જોઈ મારે હવે કેટલું થાય છે, ચાલો જો મમ્મીને તો 13 જેટલા થયા હતા એનાથી વધારે મમ્મી કરી શકત પણ હવે આપણે જોઈએ મારથી કેટલા થાય છે એમ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ભૂલાઈ ગયું તારે મારથી વધારે થયા હા